यस वेलकम टू माय न्यू ब्लॉग। गुड मॉर्निंग, जय श्री कृष्ण, राधे राधे। आज आप જોડે છે રોહિતભાઈ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। બોલો જેવું ચાલે કયો? મજા ચા જમવા બેઠા આપણા ઘેર રોહિતભાઈ આજે આપણા ઘેર જમવાનું રાખ્યું છે, કેમ કે આજે આપણો ઓર્ડર છે અહીંયા જે કાલે 23-24 ભરી હતી, આજે 24 તારીખે પણ જવાનું છે। અત્યારે વરઘોડું છે રોહિતભાઈ, વરઘોડું છે આજે વરઘોડું એટલે ખબર અને ખાલી તારીખ એટલે બધી યાદ જ છે મને તો। હા, અને આજે અમે બનાવી છે મગની દાળ, સરસ મજાની મગની દાળ ચટાકેદાર છે। કેવી લાગી? સારી મજબૂત સારી એમ તો ભાભી લોકો મસ્ત બનાવે। હા, સવારમાં મગની દાળ કઠોળનું શાક મળે તો ખાવાની મજા આવી જાય, બીમારી ના થાય। રોહિતભાઈ આપણી તારીખો બધી વાંચવી છે, આપણે રોહિતભાઈને ધન્યવાદ કરીએ છીએ। અને બીજી વસ્તુ ભાઈબંધી એવી કરો કે એક ફોને ઊભા થઈને આવતા રહે, રાતના 9 વાગે 10 વાગે 11 વાગે ફોન કરું રોહિતભાઈને તો રાતના 10-11 વાગે પણ ફોન ઉપાડીને આવતા રહે કે ગમે ત્યાં દુનિયાના છેડામાં ઊભા હોય તો કે અમે આવીએ છીએ, તરત જ કહે છે કે અમે આવીએ છીએ। ના નહીં પડી આપણે મોઢે, આપણે ના કદી નહીં પડી, ના પડી આપણે ભાઈ હોય તો કહી દે કે ચલો કામ એટલે કહી ગમે તે કામ મૂકીને આવી નહીં આવી મૂકીને આવો। તો આપણે ગજુને લેવા આવ્યા સ્કૂલમાંથી અને હવે ગજુને લઈને ઘેર જઈએ છીએ। तो है सर्दी में उतरे जो हाँ सरवन તો ગજુ બેન સ્કૂલથી લઈને નીકળ્યા છે ને હવે ઘેર જઈ રહ્યા છે ને ગજુ? ખાલી મસ્તી કરવા જાય લે, આ સ્કૂલમાં નહીં જતો। આપણે ગજુને લઈને રોહિતભાઈ ડ્રાઇવિંગ કરે છે રિક્ષાની અંદર અને આપણે ગજુને લઈને ઘેર જઈએ છીએ ને હવે આપણે જવાનું વડે ને આપણે રોહિતભાઈની આ ચકડોલ એકદમ ગાડી 1 નંબર ગાડી છે, સ્કોર્પિયો ગાડી છે, બ્લેક ઘોડો બાય લે રે જલ્દી। તો ગાઈસ આપણે આશીને ગુડ મોર્નિંગ નહોતું કીધું, આશીને હવે આપણે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કહી દઈએ અને આપણે જવાનું છે બજારની અંદર અને આશી વાળે છે ઝાડુ। આશી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। શું કરે? કચરો વાળા એમ? અને અત્યારે કોઈ કોમ ખરું? આજે કોઈ કોમ નહીં ને આશી તો કોઈ કોમ નહીં કર્યું, આ તો કોઈ કર્યું નહીં આશી કશું। શું કોમ કર્યું આજે? જો રસોઈ બનાવી, શાક રોટલી બનાવી, ચૂલા ઉપર તો રોટલી બનાવી, પછી દાળ બનાવી, પછી પેલા તૈયાર કરી સ્કૂલ મેલ્યો, પછી વાસણ ધોયા। જુઓ ખાલી વાસણ તો જુઓ, ખાલી આ વાસણ ગાઈસ અમારા ઘેર ખાલી આશી જ વાસણ ધોવે છે અને કોઈના ઘેર કોઈ ઘરવાળી હોય ને એ ધોવાના, એ તો હજુ ધોવાના હે ને, કોઈ બૈરું નહીં કરતું હોય, ખાલી તું એકલી જ કરે। અને જુઓ કેટલેથી વાળવાનું બતાવો, અંદરથી લઈ બહાર સુધી વાળવાનું। તો ગાઈસ આશી કરે છે કોમકાજ ઘણું, પણ આજે એને કોમ વધારે દેખાય કામકાજ એ નહીં, આજે કોમ વધારે પડ્યું તને, કેમ કે આજે મારો ઓર્ડર આજ નહીં, રોજનું કામ હે, રોજનું। સાચું બોલજો, સદધર્મ થી કે યાર, તું ખોટું ના બોલે। તો થોડું ઘણું તમે કરાવતા પણ અત્યારે કરાઈને ગયા નહીં। હા એટલે પણ મારે થોડું કોમ હતું એટલે બોલ। હાય ગાઈસ, તો આજે આપણે જઈ રહ્યા છીએ આજે નવા દિવસની અંદર। મારા સાથે કિરણ તો આજ નથી, મારા સાથે છે સાહિલ, રોહિત ગયો છે એના ઘેર ને હવે આપણે જઈએ છીએ અહીંયા વહાપુરની અંદર પહોલ્યો ભરાવવા માટે અને સાંજે એમને વરઘોડું છે, આપણે તૈયાર થઈ ગયા છે। આપણે કિરણભાઈને છે ને 30 તારીખ લખાઈ છે, કિરણભાઈ છે ને ગદ્દારી ના કરે ને તો સારું, અને તો રિક્ષા છે ને જપ્ત કરી નાખી કિરણ। ઓકે અને સાહિલભાઈ તમારે કેવી તારીખો? મારે ફૂલ જ છે બધું, ફૂલ છે પણ આજ લશ્કરી ચો લઈને જાય? ઠંડી માટે આ ઠંડી ઓછી છે, આજ મેળવી હોય કે આપણે વચ્ચે તરત આવીએ। આ છે પાણી તો પીવડે સાંજે સાહિલભાઈને ઓર્ડર છે
ચાંદલો ક્યાં આગળ છે પટીવાળા ભટીવાડ. અને આપણે વહાપુરની અંદર આપણે 3 ઓર્ડરો આવ્યા છે, 3 ઓર્ડર આપણે વહાપુરની અંદર છે. બહુ સારું છે, આપણે ભાડું બચી ગયું. અને હવે આપણે જઈ રહ્યા છીએ ઓર્ડરમાં. પતંગ તને પતંગ હજુ ને પતંગ જ જોલે હે. હવે નેકળા વગર એમને મારી નાખીશ. આમ નેકળાથી હેડ ઉભો રે ખોપડી તોડ અંદર છે ને ઉભો રે બાર એને કે. તો ગાઈસ આપણે આવ્યા છે સિદ્ધપુર ચોકડી નાસ્તો કરવા માટે. અત્યારે વરઘોડું મોડું કરી નાખ્યું. સવારનો ટાઈમ આપ્યો તો આપણને 1 વાગ્યાનો પ્રયત્ન નહીં રે રોહિતભાઈ. ભાઈ કોઈ બોલવું નહીં મારે ભાઈ આ બીજી બધા તકલીફ આવી. તકલીફ આવી ગઈ મને. અને અમારો સવારનો ટાઈમ આપ્યો ને હવે અત્યારે કેટલા વાગી ગયા? 4 વાગી ગયા રોહિતભાઈ. રાતે 12 વાગશે હું જોઈ લેજે. અને ઓનલાઈન આવે નહીં કોઈ એવું પહેરો રાતે યાદે મોડું ગોદડું લઈ લીધી ઉડવાનું યાર ખબર યાદે ગોદડું લેવું પડશે. ચાદર લઈ લઈશું બીજું. હું તો લઈ લઈશ. તો ગાઈસ આ તો નાસ્તો કરવા માટે આપણે ઊભા છીએ પકોડી લાવીએ. અને કેમ કે મોડા વહેલું થાય ને આપણને ભૂખ લાગે હતું એટલે અત્યારે અમે અહીંયા પકોડીને ખાવા માટે આવ્યા છે રોહિતભાઈ ને હું. અને રોહિતભાઈ સવારના મારા સાથે સાથે જ 1 વાગ્યાનો ટાઈમ આવ્યો. મને કે ભાઈ મને આવી રીતના ના ચાલે ઓર્ડર. અમારા ખાસ મિત્રોને ભેગા થવા અનિલભાઈ ઘણા દિવસે દેખાણા છે આપણને વિડીયોમાં. અને આપણે વરઘોડું લઈને આટલે આવ્યા છીએ ગુજરાત રસ્તા અને આગળ આવે છે વરઘોડું. અને અનિલભાઈ કેવું ચાલે છે બોસ? મોજ અનિલભાઈના ઓર્ડરો સારા છે. તમારે પણ ઓર્ડર હશે ને? હા ભાઈ આપણે ઓર્ડર ચાલુ છે સિઝનમાં ફૂલે ફૂલ. સરસ. અને અત્યારે ડુંગળી બટાકા કેવું ચાલે? બસ બટાકામાં રાગે ચાલુ જ જાય આપણે. તો ગાઈસ આપણે ઊંઝા તાણે તો પહોંચ્યા છે. વરઘોડું શાંતિથી આવે છે અને આપણે પણ શાંતિ નીકળ્યા છીએ. અને એમના મહેમાનો પણ આવે છે. એટલે ફોન મેકો કે યાર, ફોન કરો કે યાર, કોઈ હેડો કે. અમારા ખાસ મિત્રો અમારા
નવા બસ સ્ટેન્ડ અને અમારા બધા મિત્રો પણ છે આ વરઘોડાની અંદર. તો જો ગાઈસ આપણે વરઘોડું પૂરું કર્યું છે, આખું વહાપુર ફરાવ્યું છે, સિદ્ધપુર ચોકડી જઈને આપણે આવી ગયા છે પાછા રિટર્ન વહાપુર ને હવે જઈ રહ્યા છે જમણવાર કરવા માટે. અને એમાં અમારે રોહિતભાઈ તો બાકી રાખશે ને. રોહિતભાઈ તમે જમણવાર કરશો? તમે જમવાના? અરે ભાઈ ભુખ્ખરસિંહ, આ તો ભાઈ પક્કડસિંહ નહીં ભુખ્ખરસિંહ. હા ભાઈ હા કિરણ અડધું રસોડું ખાલી કરી નાખે ને. ગાઈસ હું બે કારીગર એવા લઈને જોઉં છું ને, તમે જોઈ શકો છો કે અડધું રસોડું 2 જણા પૂરું કરી દે. કિરણસિંહ અને રોહિતસિંહ. કિરણ કાલે તો જવાનું લે, સાચું બોલજો. આપણે રાજકોટ ભાઈ કિરણભાઈ કાલે છે ને એક મસ્ત એક્સપોઝિશન લીધી લે કે મજૂરી લીધી? એક્સપોઝિશન. હા ગાઈસ આપણે કિરણભાઈ એક્સપોઝિશન લીધી છે અને એક્સપોઝિશન નહીં લીધી. 1000 રૂપિયા ના 1500 રૂપિયા પર ડે. એક્સપોઝિન પર ડે એક્સપોઝિન જ લેવાય. હું કેવું? હા તો જ મજા રહી યાર વાલા. એક્સપોઝિનમાં પર ડે ના 1500 રૂપિયા અમારા કિરણભાઈ હવે કાલથી ચાલુ કર્યા છે. એક્સપોઝિન જ લેવાનો કિરણ, બાકી નહીં છોડવાનું. આજુબાજુ જવાની હવે. અને રોહિતભાઈ પણ હવે હું તો ખાલી રોહિતભાઈ છે ને 300 રૂપિયા ચાલુ પર ડે. પણ ખાવો પીવો નાસ્તો ભાઈ કિરણ રોહિતભાઈ સાચું બોલજો કે તમે નાસ્તો પીવો ખાવા પીવા હું બાકી રાખું એવું તો ના બાકી તો નહીં. તો બસ ત્યાર પછી ડફોડ 300 રૂપિયામાં આવવું પડે. એવું કહેતો ને કે પેલા ની યાર ના લાગે છે પેલા ની. ના ના યાર આપી દઈએ આપણે, પ્રેમથી આપી દઈએ. પ્રેમથી માંગે ને મોગવા વાળાને આપી જ દઈએ. કિરણભાઈ કહેવાનો મતલબ હું દાદલા રોઈ દેવાનો. તો ગઈશ આપણે ઘેર આવી ગયા છે અને કેમેરો લઈને આપણે ઘેર થઈ જઈએ છીએ. અને કાલ સવારે વહેલા 4 વાગે આપણે અહીંયાથી જોન ઉપાડવાની છે. અને જીગુભાઈ આપણે ઊંઘી ગયા છે અને આશી અમારી વાટ જોઈને ઊભી હતી. આશી ઊંઘ નહીં આવતી? આ દરવાજો ના ખોલવો પડે હા એટલે હું કેવી રીતે આવું? તો ગાઈસ આ શટલ ખોલવાનું હતું એટલે આશીને ઊંઘ નથી આવતી ને અમારી વાટ જોઈ હતી. અમારી વાટ જોઈ હતી કેટલા વાગ્યા? 9:30. હજી તો 9:30 એમાં શું વાટ જોવાની? નહીં વાટ જોઈએ. તો ગાઈસ આપણે વરઘોડું બધું પટાઈ નાખ્યું છે અને આપણે ઓર્ડર પટાઈને આપણે હું આવ્યા છીએ. અને આજ તો મારા હંગાત આશી આવી હતી ને ત્યાં આગળ નાસ્તો કરવા માટે. અને આપણે ઘેર આવ્યા છીએ. હવે કાલ સવારે 4 વાગે નીકળવાનું છે. જ્યાં અહીંયાથી સમૂહ લગ્ન છે અમદાવાદ જવાના. અને આપણે બેટરી ચાર્જિંગ મેળવાની છે અને આપણે ઘેર આવી ગયા છે. ને આજનો વ્લોગ બસ આટલે જ. ફરીથી મળશું એક નવો વ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.